ધરતીમંત્ર સમાચાર ભરૂચમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે 3 દિવસીય પારાયણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 18-20 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ ઉત્સાહ અને ભક્તિસભર હૈયે ભાગ લીધો। હિન્દુ સંસ્કૃતિ અનુસાર શ્રાવણ માસ અને ચાતુર્માસને પવિત્ર સમયગાળો માનવામાં આવે છે। આ અવસરે કથાવાર્તા, ભજન તથા પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોએ અંતઃકરણની શુદ્ધિનો આનંદ માણ્યો। આ પ્રસંગે પૂજ્ય સર્વમંગલ સ્વામી તથા પૂજ્ય પ્રણેશભાઈએ વ્યાસપીઠ પરથી ભક્તોને આધ્યાત્મિક ભાથું પીરસ્યું। 3 દિવસીય આ પારાયણની પૂર્ણાહુતિ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને રાજી કરવાના સંકલ્પ સાથે કરવામાં આવી। સમારોહના અંતે ભરૂચની ધર્મપ્રેમી જનતાને આવનારા સમયમાં સત્સંગનો સતત લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું। ધરતીમંત્ર સમાચાર રિપોર્ટર ખાલિદ શેખજી, ભરૂચ। સૌ ભક્તોને હરિપ્રબોધમ પરિવારના અંતરના જય સ્વામિનારાયણ। આજે 3 દિવસનું પારાયણની પૂર્ણાહુતિ હતી। રોજના 1000 જેટલા ભક્તોએ કથા વાર્તાનો લાભ લીધો। હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસ અને ચતુર્માસ એ કથા વાર્તા, ભજન, ભક્તિ, સેવાનો ઉત્સવ છે। આખું વર્ષ આપણે જ્યારે આ સંસારની પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે 1 મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફ સુફી કરવા માટે સમય આપવાનો હોય છે। તો સર્વમંગલ સ્વામીજી પ્રાણેશભાઈ વધાર્યા અને હરિસન્મુખ પ્રદેશના હજારો હરિભક્તોએ પારાયણનો લાભ લીધો। ખૂબ આનંદ ઉમંગ સમય લઈએ સૌ ભક્તોએ આ પારાયણમાં ખૂબ સિન્સિયરિટીથી વાતને પકડી કે સ્વામીજી અને ગુરુ હરિ પ્રબોધ સ્વામી રાજી થાય એવું જીવન અમારું બને એવા શુભ સંકલ્પ સાથે આ પારાયણની આજે પૂર્ણાહુતિ થઈ। તો આવતી સાલ ફરીથી અથવા જ્યારે અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે જરૂરથી પોતાના આત્માના ઉત્થાન માટે પધારશો। સૌના અંતરના જય સ્વામિનારાયણ।